કેમ છો બધાય મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો સવાર પડે હું ને ફાઇનલી આજ હું ઘેર જાય 2 વાગે. તો એ હે કે હમણાં ફટાફટ 2 વાગે જાય. તો હું ઉઠે ગઈ, દાદા અને દાદી ઉપર હે, થોડો અવાજ આવે તો આઈ થિંક દાદી ઉઠે ગઈ હે, પણ દાદાની ઉઠ્યા હોય, કેમ કે દાદાની બેડ ટૂંકમાં જે બેડ હોય ને એ ઉપરથી અહીં ખેંચે ને બંધ કરવાનું હોય. તો એને જ્યારે આપણે કહીએ ને તારાજી ખોલીએ ને તારાજી ઊભા થયા વાગે, બિકોઝ કે એ ભાગે એટલે એને એવી રીતના રાખવાના હે. તો બસ એ જ છે. અને આજ તો ફાઇનલી થાય કે સારું. અને કાલે સાંજે દાદા બહુ મોડા હોતા હતા અને બપોર પછી એટલી વાર હેરાન કરીને કે લિટરલી રાતે હું સૂતી ને તો મારા 2 હાથો દુખતા હતા, બિકોઝ કે ભાગે એટલું ફૂલ ટાઈટ કપડાને એના પગું છે ને બેવડા વરે જાય. ટૂંકમાં હાલતા અચાનકથી ખબર નહીં કંઈ બેવડા વરે જાય તો એ સીધા નીચે કાંઈ મોભર પડવા જાય, કાં નીચે બેસી જાય. તો મારે ફૂલ ઓલું કરે ને ખેંચવા પડે, તો લિટરલી મારા 2 હાથું બહુ જ પેન કરે, દુખતા હતા હાંજી. તો બસ એવું હે. અને હું હમણાં ઉપર જાય, મારી કોફી પી અને પછી જો દાદાની ઉઠવું એ લાઈક એ જાગી જાય ને પછી એને બેડ ખોલી દેવાનો હોય. તો જો એ જાગે જાય તો બેડ ખોલી દે, નકર મારી કોફી આન તેન કરે અને પછી જોઈએ કામ હે એ. અને દાદીનો ઠામ ને એવું ખબર નહીં કે અવાજ આવે તો એ ઉઠે ગઈ હે. અને થેન્ક યુ તમને બધાની કે તમે ઘણા બધા કે ભાઈ કામ કે, તો મારે આ ખાલી 2 દી પૂરતું જ કામ હે. દર વીકના 2 દી આવવાનું હે, ડેલીનું કામ ને એટલે એ કંઈ ટેન્શન નહીં, કંઈ મારે આજ નથી રહેવાનું. ખાલી 2 દી આવવાનું હે, શુક્રવારે 2 વાગ્યાથી રવિવારે 2 વાગ્યા સુધી. અને પૈસા સારા મળે. તો જોવા જ્યાં સુધી મને અટાણે બીજું કંઈ કામ નહીં જડતું ત્યાં સુધી કરવું હે તો કરી, બાકી જોઈએ હવે મેં કંઈ જે વિચાર્યું ને એ. અને થેન્ક યુ તમે બધા વિડીયો જોવો, કમેન્ટ્સ કરો એ બદલ. માત્ર શેલેટ שורית ירוקה. ירק, זה טוב לך. כן. હેલો. તો હું મારી કોફી લઈને આવી ગઈ બહાર, કેમ કે બહાર કોફી પીવાની આવે મજા ફૂલ. મસ્ત ખુલ્લું વાતાવરણ હે, ઝાડવા હે, એ રીતના મજા આવે. ટૂંકમાં ઘડીક વાર બહાર બેસવાની, માઇન્ડ થોડોક ફ્રેશ રહે. તો હમણાં દાદી ઉઠે ગયા, એ રસોઈ બનાવતા હતા, ટૂંકમાં ખબર નહીં રાંધતા હતા. અને દાદા જે સૂતા તો દાદી મને કહે કે તું આજતા વહી જાય કે. મેં કીધું હા આજતા હું વહી જાય. તો કે રે નહીં કે. મેં કીધું રાકાથી. મેં કીધું તમારે ઓલરેડી એક કામ વાળું હે. મેં કીધું 2 થોડા ને પોહા હે તમને. મેં કીધું તો કે હા એ વાત તો હાસી, કે મજા આવે તારા ભેગી, તું હારી હે કે પાછી આવીને. મેં કીધું હા હું જોવા. મેં કીધું હું હું કાં. તો એ રીતના વાત થઈ. અને પછી મને પૂછતા હતા કે તમે પરિવારમાં કોણ કોણ હે ને તારો ભાઈ કામ કરે ને તારા મમ્મી પપ્પા કામ કરે ને તું તારે ઘેર ફોન કરો કે નહીં. ટૂંકમાં થોડીક વાર વાતું કર્યું, એને સાંભળ્યું, કોફી બનાવી. અને હવે હું બરાબર આવી તો ઘડીક 5-10 મિનિટ કોફી પી ને પછી દાદા પાસે જાય ને એને ઉઠાડી. તો આપણે મળીએ થોડીક વાર પછી. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. જે કોફી પૂરી થઈ જ ને તો જે એક ઘૂંટડો એને પીધો તો દાદા ઉઠે ગયા. તો હવે દાદાને લે અને પછી દાદા હારી જ કોફી પી, કેમ કે એ બોલાવે. તો હું જાઉં. બાય બાય, મળીએ પછી. બોકેર તો આતાની હેઠું ઉતરવું છે, જોવો કઈ રીતના હે. બોકેર તો એક હાથ મર ગીશા, એક હાતા લામા પો રેગેલ אתה סליחה לכת? אתה סליחה לכת בחוש? כן? קודם שימי עיניים טוב, אני לא מבינה מה אתה אומרת.
દાદાના દાંત નીચે ઉતરે ગયા, કામ બોલે કંઈ ખબર પડતી હે નહીં. હું કાં કે પહેલાં દાંત હરખા કરો પછી બોલો, પછી મણી કયો. દાદાની કોફી ને નાસ્તો થઈ ગયો રેડી, અને આ મારી કોફી પડી અહીંયા. તો એવું હું દાદાને આપી દઉં, અને પછી હું એના પાસે બહેન જ કોફી પીએ એને. એના ભેગી જ હું કોફી પીએ લે, કે મને હતું કે બારોબાર બહેન પીયા, પણ ન ભેગું થયું. જે ખામ માં અને લાજોલા ખાકી הביאו אותנו, ואז הביאו את אושי ואת חנן. הייתה שם... ये आई मेरी कॉफी. תבקש ממני. זה היה פעם ראשונה שקיבלה בצבע גם. מה? הביאו ניידת בצבע. אני לא מבינה מה אתה... בבני הרצליה. הביאו ניידת, שמו אותה בחוץ. וזה החינוכית שם ברמת אביב בחוץ. הכניסו כבלים פנימה. עזבי זה. לצלם בצבע. מה היית צריך לעשות? שרתי איזה שיר, עשיתי איזה קטע משחק, אתה יודע, כמו כל אודישן, כמו אודישן שהתקבלתי ללהקת פיקוד דרום, אתם לא תאמינו לי בחנו, יוסי בא למדתי כספי, אלה היו הבוחנים. הם היו כבר יוסי מה אני עולה? כספי, זה טוב? חיקוי יופי. של יוסי בא מול הנה. סתם, זה... תאכלי קודם, אני לא מבינה אותה. מה אתה אומרת? חם? אתה אומרת אני סליחה חם, בגלל זה אני עשיתי חם. טוב מאוד. טוב מאוד. למחרת לא יכולת לצאת לרחוב. כן, לא היה. כלומר, ברחוב כולם מזהים אותך? למחרת. זה תשמע כמו... השתתפתי הרבה פעמים כשחקן אורח בזהו זה. זהו זה, אתה יודע, בשידור החוזר עליהם ביום שישי. תגידי, רדה. משהו כזה. למחרת. רדה. כי זה לא כמו היום שיש מולטי ערוצים והרייטינג מתחלק. כל הרייטינג היה... זה היה הרייטינג. ואז מה זה לא יכול לעשות? מה פיזית קרה? עוד פעם. תחתום לי פה, תצטלם עם הילד ותשלח ברכה. אוריג'נל פול הר, કેવા મસ્ત હે. וזה תוכנית על זה שהוא התחיל, הוא עשה... પાણી માં રાખો. שהוא היה ילד בחיפה. મસ્તી ના હે ને. שם הוא התחיל את כל הדברים האלה שהוא עושה עד היום, את המנטליסטים, את כל הדברים המנטליים האלה שלו. בסטטוס מסוים, וכדי לעבור למשל החדשות זה היה בלתי אפשרי, פשוט בלתי אפשרי, מאבק ממש... רם. מתי את פותחת מיקרופון בפעם הראשונה? רם. את יודעת שברדיו רם. לא נתנו לפתוח מיקרופון, לא הייתי שנה. היו צריכים לאמן אותך ולאמן אותך קורס של שנה, ואחרי שנה גם. אתה לא יכולת לדבר ברדיו עד שלא היית ממש מהוקצע, יודע, השפה, העברית, הכל היה קדוש, ממש קדוש, כל השידור קדוש. અમારા આતા ગીત ગાવે. חלק גדול מהליינאפ היום זה אני בתור ילדה. אז אני בתור ילדה הייתי שומעת... איזה יופי. לא אתה הגשת אותה אז לדעתי, כי אנחנו מדברים על סוף שנות ה-70, כן? הייתי שומעת את התוכנית הזאת באופן קבוע כל שישי אחרי צהריים. וכל הידע שלי במוזיקה ישראלית... ગીતું ગાવે. זה משם. זה מהדבר המופלא הזה. פעם הדעת גણી נקרה જાય વાંધો ઈએ. של ציון יוני הדרך. רפי, איפה סנאים שלך? תשתף אותנו קצת. את איתי כן. כן, אני שומעת כל מילה. סנאים. אתה הגשת את התוכנית הזאת, מה, כמעט 20 שנה, נכון? כן, הנה. זה לא טוב, כן? יותר, כמעט 30 שנה. כמעט 30 שנה. האות, זה ככה כל הזמן, לא? האות הזה. מתי אתה מדבר את זה לזוז? זה נקרא שיר הנודד. כן? של אשמה זה מפריע, לא? הוציאו אותו לאור. નડે પણ કામ કરવું, ખાવું હોય ને. המנהל הראשון. רפוש.
הוא גם ערך את רפוש. התוכנית בהתחלה, ואני בהמשך רפוש, מה זה? גם רפוש. ערכתי וגם הגשתי. בשבילי ציון יוני הדרך, זה אווירת רפי, הבישולים, רפוש. וההכנות לקראת השבת, כן? שברקע מתנגנים של ארץ ישראל הישנה. לא, אל קומי והטובה. לבד. ואגב, אני ממשיך להגיש את התוכנית הזאת. ઊભું જ גם થવું היום, હોય, בעוד ઊભું જ થવું હોય. 20 שנה. העניין הזה של המוזיקה, הכל בסדר זה שמה. מאוד משמעותי. אל תדאגי, הכל בשירות בסדר. ציבורי. אנחנו דיברנו כאן עד עכשיו בעיקר על חדשות. הכל אבל בסדר. גם אלו שהקימו את רשת ג' ב-1976, נכון? אולי צריך להגיד למאזינים. הגל הקל ખબર היה નહીં, רשת ב', કામ זה ગોગા נקרא ગાવે. הגל הקל, ואז הקימו את કામ רשת ગોગા ג'. ગાવો? שם, מה? אכן כך. ב-20 ביוני 1976 ટીકુરી આલે, קמה ટીકા רשת બુક ג' પડ્યું નહીં, હરી ફોન જ ביוזמתה પડ્યું. של אור તેણી אביב, કે હું જાઉં, મને કે હું ન જાઉં, હું કને જાઉં, તા કે તો તું જાય કે. મને ખુદ ની ખબર ને. הכל בגלל כל השלום ששידר. આ હાથું માન પડે પડે ને હે ને כל השלום של રોઈ אלי જામે נתן. ગા. ודורה בן אבי החליטה שגם בכל ישראל צריכה להיות תחנה અજય પીડા તા שתשדר બાથરૂમમાં. כל היום מוזיקה. אגב, זה התחיל પણ લાગ્યું નથી. מוזיקה לועזית וישראלית, רק ב-97 היה מהפך והפך להיות હેલો રાધે રાધે. તો હું 2 વાગે ગયા ફાઇનલી, અને હું દાદીના અને દાદાના કામમાંથી નીકળી ગઈ કેમ કે જે ભાઈના કામ કરે એ આવે ગયા. અને એ ભાઈ ફિલિપિન્સના હે આપણાને જ. તો એ હમણાં થોડીક વાર પહેલાં આવ્યા અને હું નીકળી ગઈ. જ્યાં ઘેર તડકો તમે જોવે હોગો બહુ જ છે. અને અમારે અટાણે બપોર પછી કંઈ કામ હે નહીં, તો ઘડીક વાર આરામ કરી નાહી ધોવી ફ્રેશ થાય અને વિડીયોનું એડિટિંગ ના ને તેન કરી અને પછી એના પછીના 2-3 દી કન્ટિન્યુ કામ હે. તો સાફ સફાઈ ઘરની ને રસોઈ ને બધું બનાવી લે કે પછી મને બનાવવાનો ટાઈમ જડે ન જડે તો વાંધો ન આવે. તો નીકળ્યા ગઈ અને હું ગાર્ડનમાં પૂગી. તો ગાર્ડન બહુ મસ્ત હે ને બહુ મોટું હે. તો મેં કીધું તમને બધાને દેખાડા અને પછી હું ઘેર જા. તો હું તમને દેખાડા ગાર્ડન અને મળીએ આપણી પછી. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. જોવે હોગો વાંથી ચાલુ થાય. ટૂંકમાં એ સાઈડથી હું આવી. બહુ મસ્ત હે. અત્યારે ટૂંકમાં રવિવાર છે ને પાછું બપોરનું ટાણું છે એટલે એટલા કોઈ નથી દેખાતા. બાકી આપણે શનિવારી ને શુક્રવારી નીકળીએ ને તો બહુ બધા હોય. જો આખું સેટ ઓલી ટૂંકમાં અહીં ડુંગર કારણ કે ઢાળવાળું છે, ઊંચું છે ને પછી ના હેઠું છે ટૂંકમાં અહીં એક કંઈ સપાટ ને જ. એટલે આમાં જો આવી રીતના મસ્ત છે ને. આ એક યુનિક પગથિયા છે લાકડાના, એ તમને દેખાડા. ગોળ લાકડા ફિટ કરેલ છે આ રીતના. જોઈ હગો કેટલા ટાઈમ પહેલાંનું અહીંયા છે. આમાં એકાદી ઓલી દુકાન છે કોફીની ટૂંકમાં એવી છે, પણ કઈ સાઈડ હોય એ મને યાદ નથી. મસ્ત હે, મોટું હે. નાના ટાઈ આવ નહીં પછી આ કોઈ આપણી ટૂંકમાં ફ્રેન્ડ સર્કલ આવ્યા હોય ખાવા પીવાનું લઈને આન તેન તોય મજા આવે એવું હે. એટલે મસ્ત હે. પણ મારે તો કોઈ હે નહીં કે આવે કે હું કાંઈ જ્યાં લાઈક આહે પાસે કોઈ નથી. બધા એ દૂર હે ને પાછા કેરગીવરના કામ કરતા હોય તો કોઈ નીકળે હગે નહીં. શું કરશે ને એવી રીતના હોય. તો એવું હે. જો સામે સ્પોર્ટનું હે. મસ્ત હે બધું. કારક આવી હું એકલી. જેદું મારે રજા નહીં હે ને તાર જમવાનું લે ને પછી આવી વિડીયો બનાવી તમારે આવી વાતો કરી અને બેહી. હા, ઇઝરાયલમાં ઝાડવા મલક જ્યાં જોઈએ ના. એમાં ગામડાઓમાં તો બહુ, સિટીમાં ન હોય એટલા. ટૂંકમાં સિટી દેખાય આથી આખી જો હગો મકાનો. અકવારા બધા નરિયાવાળા મકાન હે દેખાય. ઢુકડા હે ટૂંકમાં વિલા ટાઈપના. પછી આ નાના ટાયાનું હે રમવાનું.
પછી તમને બંકર એ દેખાણા. જો ગાર્ડનમાં કોઈ હોય ને સાયરન વાગે એવું તેવું થાય તો આ તમને દેખાય ને લાકડાનું આંબું ગ્રીન કલર જેવું એના પાછળનું નથી હું તમને દેખાડ આગળ નથી બંકર હે. આ બધું બંકરનું હે ટૂંકમાં, જે સિમેન્ટનું દેખાય ને એ આ બધું બંકર, આ બંકર હે. એનું નીચે જો આથી જવાય, આથી જો આ દોરલ છે બંકર. ટૂંકમાં ઇબ્રુમ લખેલ હે પણ આ નિશાની હે બંકરની. આ પાસે બંકર હોય ને તો આવી નિશાની હોય કે આમાં આ પાસે હે એને દેલો હે. આથી જો આવું આવું હે મસ્ત હે. જે ઓલી કોરાઈ હે પણ મારે હે ને મોડું થઈ મૂકી કે ઘેર વહી જાય તો મારે ઘેર કંઈક કામ થાય, ઘડીક પોરો ખાય આવી રીતના. જો દરવાજો હે. હું ઓટાને અંદર નથી જાતી, પછી તમને એક દી નિરાયતી આને અંદર જઈ અને તમને દેખાડી કે કઈ રીતના અંદર હોય. કેમ કે ઘણા એની કમેન્ટ્સ આવે કે ભાઈ બંકર કેવું હે ને કાં હે ને, તો હું તમને દેખાડી નિરાયતી એક દી વિડીયો બનાવી સ્પેશિયલ. જેદું મારે કંઈ કામ નહીં હોય ને રજા હે ને તે દું. તો ફાઇનલી 2 દીથી એના કામ કરતી હતી, એવા જ ફ્રી થઈ ગઈ. વટાણે ઘેર જા અને દાદી ને દાદા કહે કે પાછી તું કેદું આવી આ ને તેને પૂછતા. મેં કીધું જો હું કે હવારી જે દાદાનો દીકરો હોય ને એ પૈસા દેવા આવ્યો હતો, તો મને એ પૂછતા હતા કે મને કે આવતા શું કરશે ને આવીને. મેં કીધું હું કહું હું તમને કહે મેં કીધું. એટલે હજે મેં એને કંઈ પાકું નથી કીધું જોવા, કેમ કે હમણાં મારા પાસે કામ હે નહીં, તો પછી ખાલી ખોટું લાઈક ઘેર બેહું એથી તો પૈસા આવે એ સારું નહીં, તો કદાચ જાય ખરી પણ જોવા. ટૂંકમાં આ મને કંઈ વાંધો નથી આવ્યો, બટ થોડુંક એની અજાણ્યું લાગે, થોડુંક મને અજાણ્યું લાગે. પણ જોઈએ હે અઠવાડિયું કેવું જાય, કેટલાક પૈસા કામ જડે એ પ્રમાણે. કેમ કે પાછું ખર્ચાય ભેગા હોય ને, હા એવું તો ન હોય કે કંઈ ખર્ચા ન હોય. એટલે આ રીતના હે. અટાણે પવન તરીકો હે પણ પવન હારી હે પણ વાંધો નથી આવતો. ટૂંકમાં જામાં આવ્યું ગલિયું હે. ઝાડવા બહુ હે મસ્ત. હરેગવાની હિંગુ હરેગવો હે આ પણ હુકાઈ ગયો. જોઈ હવે લીલીયું ને તે કંઈ સુકાઈ ગયો. હવે ફેર પાછી લીલીયું આવી છે ને તારું ઉપડાવે જાય. જો આ લીંબુડી હે, મોટા મોટા લીંબુ હે. અને આ કંઈક છે ને મને આનું નામ નથી આવડતું, પણ આ એ ખાવાનાની વસ્તુ છે. ઢીગલો આવે પડી, પણ આ કોઈ આવી રીતના ખાય નહીં, વેસાતું લઈને જ ખાતા હોય. મેં તો જોયા તો લીંબુ કવડા કવડા હા. તો એવું બધું હે. આ કાં હોય મને નથી ખબર, કોઈને ખબર હોય તો કમેન્ટ્સ કરજો. જો દેખાડા તમને આખું દેખાય એવું હે. આપણી ઘણી વસ્તુ છે કે આપણે નામ ન આવડતી હોય. આ જામફળી લાગે, હા. આ આંબો, ના આંબો, હા આંબો હે ખબર ને, આ આંબો જ છે. આ પછી આ હે ને એક કોમન વસ્તુ હે કે લીંબુના ઝાડ લાઈક લીંબુડી અને સંતરી અને એવી બધી વસ્તુ બહુ હોય. ટૂંકમાં રસ્તા ઉપર હોય, હા બહુ વધારે હોય. તો એવું હે. આમાં તો જો કેવા લીંબુ હે, ઢેગલા હાવ પીરા રેડ જેવા થઈ ગયા. અને આ સંતરી હે, સંતરા એવા હે પાકેલા. ટૂંકમાં આ ખબર નહીં, આ મોટા આને કામ કહેવાતું એ મને નથી ખબર. કોઈને ખબર હોય તો કમેન્ટ્સ કરજો. આ મોટા મોટા હે સંતરા, ખબર નહીં કાં હોય. હેલો, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? હું ઘેર ગઈ, નાહી ધોઈ, થોડીક વાર આરામ કર્યો અને પછી અમારી બાજુમાં ગાર્ડન હે, તો ના થોડીક વાર માટે આવી માઇન્ડ ફ્રેશ કરવા. તો બેઠી આ અને તમને બધાને દેખાડ્યું મેં ગાર્ડન ને આ ને તેન. તો ફાઇનલી અત્યારે મારે કંઈ કામ હે નહીં, બપોર પછી નિરાયતું હતી તો થોડીક વાર આરામ કરે ને પછી બહાર નીકળી. કેમ કે 2 દીથી આ ઘરમાં ને ઘરમાં ઉતી ગઈ, બારોબાર નીકળી નહોતી. તો મેં કીધું આ જટાણે નીકળ્યા તો થોડીક વાર માઇન્ડ ફ્રેશ ને થોડું ઘણું
હાલવાનું ને એ થઈ જાય તો નીકળી બેઠી આ તો મારો વિડીયો હું પૂરો કરા. મળીએ કાલે નવા વિડીયોમાં. અને થેન્ક યુ, તમે બધા મારો વિડીયો જોવો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને જેની સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ કરી લીજો. અને કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ્સમાં કીજો, હું આન્સર આપી. મળીએ કાલે. બાય બાય, રાધે રાધે, ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો.